નમસ્તે બાળકો. ધોરણ 4 વિષય હિન્દી એની અંદર આપણે 1 થી 8 પાઠ સુધી જોયું તો એમાં 8મો પાઠ આપણે જોયો તો ફળ અને ફૂલ. એમાં ફળોના નામ આપ્યા હતા અને ફૂલોના નામ આપ્યા હતા. એ તમને મેં કરવા માટે આપ્યું હતું, જેની અંદર ફળ અને ફૂલ. અહીં આપણને ફળો આપ્યા હતા. એ ફળોના ચિત્રો તમારે દોરવાના હતા અને એના વિશે તમારે ગુજરાતી અને હિન્દી જે શબ્દો આપ્યા છે એ તમારી હિન્દીની નોટમાં લખવાનું હતું. ત્યાર પછી પછાડી નીચે ફૂલોના નામ આપ્યા હતા. એ ફૂલોના નામ તમારે ખાલી લખવાના હતા, એના ચિત્રો દોરવાના ન હતા. ત્યાર પછી એના નીચે જે સ્વાધ્યાય હતું એ સ્વાધ્યાય તમારી નોટની અંદર કરવાનું હતું, તેમજ આ ચોપડીની અંદર પણ તમારે કરવાનું હતું. અને અહીં પ્રશ્ન 3 જે ચિત્રો આપ્યા છે એ ચિત્ર શેના છે એના તમારે ઉપર જે કોષ્ટક આપ્યા છે કોષ્ટકમાં નામ લખેલા છે ત્યાંથી જોઈને તમારે લખવાના હતા. ત્યાં સુધીના આપણે આગલા વિડીયોની અંદર જોયું હતું. હવે આપણે આગળનો પાઠ જોઈએ તો પાઠ નંબર 9 કોયલ. કોયલ વિશે તો તમે બધા જાણો છો. તો કોયલ એક મધ્યમ કદનું સુંદર પક્ષી છે. કોયલ મોટેભાગે એશિયા અને આફ્રિકાના દેશોમાં જોવા મળે છે. હવે કોયલ એના મધુર અવાજના લીધે આખા વિશ્વભરમાં એ જાણીતું પક્ષી છે. કોયલ આપણને સહેલાઈથી જોવા મળતી નથી. તે વૃક્ષની ઘટામાં લપાઈને એટલે કે છુપાઈને ટહુકા કરે છે. આપણે એને જોઈ શકતા નથી. કોયલ પોતે માળો બાંધતી નથી અને તે કાગડીના માળામાં ઈંડા મૂકે છે અને એ કાગડી એ ઈંડાને સેવે છે. એટલે કોયલ જાતે માળો બાંધતી નથી. હવે કોયલનો રંગ કાળો હોય છે. એ પણ કાગડાને મળતી આવે છે. કદ આકારમાં કોયલ કાગડાને મળતી આવે છે. કાગડા જેવી જ કોયલ દેખાય છે. તો કોયલનો રંગ કાળો હોય છે અને એની એક લાંબી પૂંછડી હોય છે અને પગ એના ટૂંકા હોય છે. કોયલ દાણા અને ફળો ખાય છે. કોયલને ચીડવવા નાના બાળકોને ખૂબ જ મજા પડે છે. કોયલ અને વસંત ઋતુનો સંબંધ સદીઓ પહેલાંનો છે, બહુ પહેલાંનો છે. જો કોયલ ટહુકા કરે તો સમજી જવાનું કે વસંત ઋતુનું આગમન થઈ ગયું છે. એટલે કોયલ અને વસંત ઋતુનો સંબંધ ઘણા વર્ષો પહેલાંનો છે એવું કહેવામાં આવે છે. કવિઓએ કોયલ વિશે તો ઘણી બધી કવિતાઓ પણ લખેલી છે. કોયલ આપણને મીઠી વાણી બોલવાનો બોધ આપે છે. કોયલનો અવાજ કેવો હોય છે? એકદમ મધુર હોય છે. એટલે કે છે કે હંમેશા મીઠી વાણી બોલવાનું આપણને કોયલ શીખવે છે. તો હવે આપણે કોયલ વિશે અહીં આપ્યા છે વાક્ય આપ્યા છે એ વાક્ય આપણે જોઈશું. તે પહેલાં અહીં આપણે શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થમાં આપ્યું છે પત્તા, એટલે શું થશે? પાંદડું. આમ કા પેડ એટલે આંબો. મોજ એટલે આનંદ. સુરીલી એટલે મધુર. જી ભરકર એટલે ધરાઈને. કુંજવું એટલે કુંજન કરવું. અહીં સુધીના શબ્દાર્થ આપ્યા છે. બીજા મેં 2-3 શબ્દાર્થ ઉમેર્યા છે. કાલા એટલે કાળો, આકાર એટલે આકાર, કૌવે એટલે કાગડો. તો બાળકો તમારે સૌપ્રથમ પહેલાં શબ્દાર્થ લખી લેવાના. શબ્દાર્થ કેટલી વાર લખવાના છે? 3 વાર. તમારે તમારી હિન્દીની નોટમાં પાઠ 9 કોયલનું હેડિંગ મારીને શબ્દાર્થ લખીને અહીં જે શબ્દાર્થ આપ્યા છે એ શબ્દાર્થ તમારે 3 વાર તમારી હિન્દીની નોટની અંદર લખવાના રહેશે. હવે આપણે કોયલ વિશે જોઈશું. कोयल काले रंग की होती है. यह रंग और आकार में कौवे से मिलती जुलती है. कोयल पेड़ पर पत्तों में छिपकर बैठती है. आम का पेड़ उसे बहुत प्रिय है.
कोयल मौज में आकर कुहू कुहू की आवाज लगाती है। उसकी बोली मीठी और सुरीली होती है। वसंत ऋतु में कोयल जी भरकर गूंजती है। वर्षा ऋतु में भी हम उसकी कूक सुन सकते हैं। कोयल को પીક और કોકિલા भी कहते हैं। હવે આપણે એને સમજૂતી જોઈશું। કોયલ કાલે રંગ की होती है। કોયલનો રંગ કેવો હોય છે? તો કોયલનો રંગ આપણને કાળો જોવા મળે છે। કોયલનો રંગ કાળો હોય છે, એની આંખ લાલ રંગની હોય છે। यह रंग और आकार में कौवे से मिलती है। कौवे એટલે શું થશે? કાગડો। આપણે આગળ શબ્દાર્થી જોઈએ। કાલા એટલે કાળો ને કૌવે એટલે કાગડો। તો કહે છે કે રંગ રૂપ આકારમાં કોયલ કોને મળતી જુલતી આવે છે? મળતી આવે છે તો કાગડાને મળતી આવે છે। કહે છે કે यह रंग और आकार में कौवे से मिलती जुलती है। કોયલ રંગ અને આકારમાં કાગડાને મળતી આવે છે। કાગડા જેવી જ આપણને કોયલ દેખાય છે। ત્યારે કાગડાનો અવાજ કર્કશ હોય છે, આપણને જે અપ્રિય લાગે છે, ગમતો નથી। અને કોયલનો અવાજ એકદમ મધુર હોય છે, જે આપણને સાંભળવો ગમે છે। કોયલ પેડ પર પત્તોं में પત્તા એટલે પાંદડું, પેડ એટલે વૃક્ષ, में छिपकर बैठती है। કોયલ ઝાડની ઉપર પાંદડામાં छिपकर એટલે છુપાઈને, छिपकर એટલે શું આવશે? છુપાઈને, છુપાઈને બેઠેલી હોય છે। આમ કા પેડ ઉસે બહુત પ્રિય હૈ। આમ કા પેડ એટલે આંબો, આંબાનું વૃક્ષ તમે બધાએ જોયું હશે કે તો આંબાના વૃક્ષ એને વધારે પ્રિય છે। એ આપણને કોયલ મોટે ભાગે આંબાના વૃક્ષ પર આપણને જોવા મળે છે, એટલે આંબાનું વૃક્ષ એને ઘણું પ્રિય છે। कोयल मौज में आकर कुहू कुहू की आवाज लगाती है। कोयल एकदम मौज એટલે શું? આનંદ, કે કોયલ આનંદમાં આવી જાય છે ત્યારે કુહુ કુહુની કુહુ કુહુનો અવાજ કરે છે, ટંકા કરે છે। उसकी बोली मीठी और सुरीली होती है। કોયલની અવાજ મીઠી, મધુર અને સુરીલી એટલે મધુર હોય છે। કોયલની બોલી, કોયલનો અવાજ મીઠો અને મધુર હોય છે। સુરીલી એટલે શું થશે? મધુર। તો કોયલનો અવાજ મીઠો અને મધુર હોય છે। वसंत ऋतु में कोयल जी भरकर कूकती है। कूकती है એટલે કૂકના એટલે કૂંજવું, ટહુકા કરવું। તો કહે છે કે વસંત ઋતુ આવે એટલે કોયલ જી ભરકર એટલે કે ધરાઈને, જી ભરકર એટલે શું થશે? ધરાઈને, કે જી ભરકર એટલે કે ધરાઈને એ ટહુકા કરે છે। મેં તમને આગળ પણ કીધું કે વસંત ઋતુ અને કોયલનો સંબંધ ઘણા વર્ષો જૂનો પહેલાંનો હોય એવું માનવામાં આવે છે। જો કોયલ ટહુકા કરે તો આપણે સમજી જવાનું કે વસંત ઋતુનું આગમન થઈ ગયું છે। એટલે કહે છે કે વસંત ઋતુ આવે એટલે કોયલ ધરાઈને કૂકતી હે, જી ભરકર કૂકતી એટલે કે ધરાઈને કૂંજન કરે છે, એટલે કે ટહુકા કરે છે। वर्षा ऋतु में भी हम उसकी कूक सुन सकते हैं। કે છે કે વર્ષા ઋતુ આવે ત્યારે પણ આપણે કોયલનો અવાજ, કોયલના ટહુકા આપણે સાંભળી શકીએ છીએ। कोयल को पीक और कोकिला भी कहते हैं। કોયલને આપણે બે નામે ઓળખી શકીએ છીએ। એક તો એને પીક પણ કહેવાય છે અને બીજું એને કોકિલાના નામે પણ ઓળખે છે। તો આ આપણું કોયલ વિશે જોયું। આપણે અહીં ચિત્રમાં એને જે આંબાનું ઝાડ વધારે પ્રિય છે, એ ફળો અને દાણા જ ખાવા
ખાતી હોય છે. કોયલ ફળ અને દાણા ખાય છે. તો બાળકો, તમારે પહેલાં શબ્દાર્થ લખી લેવાના. શબ્દાર્થ લખાઈ જાય પછી અહીં જે સ્વાધ્યાય આપ્યું છે, હવે એ સ્વાધ્યાય આપણે જોઈશું. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए. અહીં આપણને પ્રશ્નો આપ્યા છે, એના પ્રશ્નોના જવાબ લખવાના છે. રંગ और आकार में कोयल किससे मिलती जुलती है. અહીં આપણે જ્યાં પાઠની શરૂઆત થઈ છે ત્યાં જ આપણે જોયું કે કોયલ काले रंग की होती है. यह रंग और आकार में कौवे से मिलती जुलती है. કોયલનો રંગ કાળો છે, પરંતુ એ રંગ અને આકારમાં કોને મળતી આવે છે? કૌવે એટલે કે કાગડાને. तो અહીં આપણે લખશું કે रंग और आकार में कोयल किसे, तो किसे ना जगह આપણે શું લખશું? કૌવે. તો કૌવે से मिलती जुलती है. रंग और आकार में कोयल कौवे से मिलती जुलती है. આપણને જવાબ અહીં ઉપર મળી ગયો કે रंग और आकार में कौवे से मिलती जुलती है. ત્યાર પછી બીજો સવાલ છે કે कौन सा पेड़ कोयल को बहुत प्रिय है. તો આપણે અહીં જવાબ આપી દીધો છે કે आम का पेड़ उसे बहुत प्रिय है. તો અહીં આપણે જવાબ લખશું કે आम का पेड़ कोयल को बहुत प्रिय है. आम का पेड़ कोयल को बहुत प्रिय है. ત્યાર પછી ત્રીજો સવાલ જોઈશું. कोयल की बोली कैसी होती है. कोयल की बोली कैसी होती है. तो कोयल की बोली मीठी और सुरीली होती है. तो આપણે જવાબ લખશું कोयल की बोली मीठी और सुरीली होती है. कोयल की बोली कैसी होती है. तो कोयल की बोली मीठी और सुरीली होती है. ત્યાર પછી પ્રશ્ન ચોથો છે कोयल के दो और नाम बताओ. तो આપણે જોયું કે कोयल को पिक और कोकिला भी कहते हैं. तो कोयल के दो नाम तो लखसूं एक पिक और कोकिला. कोयलना બે નામ पिक और कोकिला. तो બાળકો, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડીને આ જે સ્વાધ્યાય આપ્યું છે એ તમારે ચોપડીની અંદર પણ લખવાનું છે. ઉપરાંત તમારે તમારી નોટ, હિન્દીની નોટની અંદર શબ્દાર્થ લખાઈ જાય પછી તમારે કોયલ વિશે 5 થી 7 વાક્ય લખવાના છે, હિન્દીમાં લખવાના છે. એ લખાઈ જાય પછી આ સ્વાધ્યાય તમારે નોટની અંદર લખવાનું છે. હવે ત્યાર પછી અહીં નીચે આપણે ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા જોઈએ. कोष्टक में से सही विकल्प चुनकर खाली जगह भरिए. અહીં આપણને ખાલી જગ્યા આપી છે, બાજુમાં એમના ઓપ્શન પણ આપી દીધા છે. જે સાચો જવાબ હોય એ અહીં આપણે ખાલી જગ્યાની અંદર આપણે લખવાનો છે. પહેલું છે कोयल खाली जगह रंग की होती है. कोयल का रंग कैसा होता है. तो सफ़ेद काले. तो આપણે જોયું કે કોયલનો રંગ કેવો હોય છે. તો કોયલ કાલે રંગ કી હોતી है. તો અહીં આપણે શું લખશું? કાલે.
कोयल काले रंग की होती है। कोयल खाली जगह में छिपकर बैठती है। पत्तों के पेड़, पत्तों के पेड़, तो कोयल पेड़ पर पत्तों में, तो શું આવશે? પત્તો. તો કોયલ पत्तों में छिपकर बैठती है। ત્યાર પછી कोयल को खाली जगह भी कहते हैं। कोयल को खाली जगह भी कहते हैं। कोकिला, कौवा या कोकिला। तो कौवा એટલે તો કાગડો થશે ને કોકિલા એટલે શું થશે? કોયલ. તો કોયલને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો કોકિલા. તો અહીં આપણે લખશું કોકિલા. તો અહીં આ પ્રશ્ન 2 જે ખાલી જગ્યા હતી એ ખાલી જગ્યા આપણે જોઈ. તમે સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડીને તમારી ચોપડીની અંદર પણ લખવાનું છે, તેમજ નોટની અંદર પણ તમારે પ્રશ્ન 1, સ્વાધ્યાયનો પ્રશ્ન 1 જે પ્રશ્નોના જવાબ છે તે, અને પ્રશ્ન 2 જે ખાલી જગ્યા છે એ તમારે લખવાનું રહેશે તમારી હિન્દીની નોટની અંદર. તમારે કોયલ નામ હેડિંગ મારવાનું છે નોટની અંદર. પાઠ 9 કોયલ. ત્યાર પછી શબ્દાર્થ લખવાનું છે. શબ્દાર્થ લખાઈ જાય પછી કોયલ વિશે તમારે 5 થી 7 વાક્ય લખવાના છે હિન્દીની અંદર. એ 5 થી 7 વાક્ય કોયલ વિશે લખાઈ જાય પછી તમારે અહીં જે સ્વાધ્યાય આપ્યું છે એ સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે. તો અહીં આપણો આ પાઠ 9 કોયલ વિશે પૂર્ણ થાય છે. સારા અક્ષરે તમારે ચોપડીમાં પણ લખવાનું છે. તે ઉપરાંત તમારે તમારી હિન્દીની નોટમાં પણ સારા અક્ષરે શબ્દાર્થ સ્વાધ્યાય લખવાનું રહેશે.